વજ્ર સ્વામીજી જાતે ભણાવતા ને બધાને. પહેલાં તો એમને વીંટિયા મૂકીને ભણાયા. શું કર્યું? રમતમાં બાળ વય હતી ને એટલે ગુરુ ભગવાન તો ને સાધુ ભગવાન તો સંડીલ ભૂમિએ ગયા હતા ને તો બધાને વીંટિયા લઈને મૂકી દીધા અને ચલો હું તમને બધાને ભણાવું છું એમ કરીને ગેમ રમવા લાગ્યા. પણ ગુરુ ભગવાન સંડીલ ભૂમિથી વહેલા આવી ગયા અને ધીરે ધીરે જોયું મારો વજ્ર શું કરે છે. નાના મહારાજ છે ને એટલે જોયું શું કરે છે. ઓ આ તો મોટી ગેમ ચાલે છે. હે ગુરુ ભગવાન એમની યોગ્યતા પારખી ગયા અને એક વખત કોઈ બહાનું કાઢીને થોડા દિવસ માટે ગુરુ ભગવાન ખસી ગયા. હવે શિષ્ય કે સાહેબ અમને ભણાવશે કોણ? વાંચના કોણ આપશે? પાઠ કોણ આપશે? તો કે વજ્ર આપશે. બધા શિષ્યો એક વખત તો હા સરપ્રાઈઝ કે આ શું શોખ, આટલા નાના મારા બાલમુનિ અમને ભણાવશે. એક પળ માટે એવું થઈ ગયું. પણ બીજી પળ માટે ગુરુ પર વિશ્વાસ કે ગુરુ મહારાજ કહે છે બરાબર હશે. એટલે તહતથી ગુરુ ભગવાન વિહાર કરીને ગયા અને વજ્ર સ્વામીજીએ ભણાવવાનું ચાલુ કર્યું, પાઠ આપવાનું ચાલુ કર્યું. બધાને બહુ ગમી ગયું. બધાને ગુરુ મહારાજ પાછા આવ્યા ને તોય ગુરુ મહારાજ સાહેબ એમને જ કોને એ જ પાઠ આપે. હા ઉપાધ્યાયજી ભગવંત આવા હોય. કેવા હોય? આવા હોય કે જેમની પાસે બેસીએ ને તો જ્ઞાન મળે, ભણવાનું ગમે. એટલે પાસે જ્ઞાન મળે. જેમની પાસે બેસવાથી જ્ઞાનની સહજ પ્રાપ્તિ થાય તે ઉપાધ્યાય ભગવંતો. જેમની પાસે બેસો ને એટલે આધિ આપોઆપ દૂર થઈ જાય. એટલે મનની શાંતિ મળે ને એટલે આપોઆપ ભણવાનું ચડે. કારણ કે મનમાં ભણવાની જરા થોડીક તકલીફ હોય ને તો કંઈક ડિસ્ટર્બન્સ હોય તો જ થાય. પણ જો મનની શાંતિ હોય તો ભણવાનું સહેલું પડે. ઉપાધ્યાય ભગવંતો પાસે જાઓ તો આ બધું મળે. કારણ કે એમનો વર્ણ લીલો. કેવો વર્ણ? એટલે સૌંદર્યનો વર્ણન. અને ત્યાં આગળ બેસો એટલે જરા શીતળતાની અનુભૂતિ થાય. મંદ મંદ પવન વાગતો હોય, શીતળતાની અનુભૂતિ થતી હોય તો મન પણ કેવું હોય. નહીં તો ગરમીમાં બીપી વધી જાય. વધારે ગરમી હોય ને તો ટેમ્પરેચર વધારે હોય તો બીપી વધી જાય અને બીપી વધી જાય તો પછી ભણવાનું. પણ ઉપાધ્યાય ભગવાન તો લીલાછમ વૃક્ષ જેવા. કેવા? લીલાછમ વૃક્ષ જેવા એવા ઉપાધ્યાય ભગવાન તો હોય અને એમની પાસે જાઓ અને બેસો એટલે શીતળતાની અનુભૂતિ થાય.